થરાદ પોલીસની સહાયનીય કામગીરી ગણતરીના જ કલાકમાં ગુમ થયેલો વિક્રમનાથ દલાનાથને શોધી કાઢતી થરાદ પોલીસ. થરાદ નાયબ પોલીસ અધિક્ષક SM વારોતરિયાના માર્ગદર્શન હેઠળ PI RR રાઠવા અને તેમની ટીમના મેહુલભાઈ મકવાણા અને અમરતભાઈ ચૌધરી દ્વારા DYSP MM વારોતરિયાએ તાત્કાલિક લોકેશન કઢાવતા સુરતથી 24 કલાકમાં શોધી કાઢતી થરાદ પોલીસની સહાયનીય કામગીરીને નાથ પરિવાર અને થરાદની જનતાએ બિરદાવી હતી. મારું નામ દલાના છે સાહેબ. મારો છોકરો ગુમ થઈ ગયો હતો. પોલીસ ખાતાવાળા પોલીસોનો આભાર છે. 24 કલાકમાં મારો છોકરો લઈ આવ્યો અને બીજા વીડિયા વારસવાળાનો મારો આભાર છે અને એને ધન્યવાદ છે પોલીસ ખાતાવાળાને અને વીડિયા વારસવાળાને મારો છોકરો હાજર થઈ ગયો અને પકડી લાગ્યો 24 કલાકમાં. અમે થરાદ પોલીસ સ્ટેશનમાં એક ગુમ દાખલ થઈ હતી અને ગુમની એ દાખલ થઈ ગુમ એનો અનુસંધાને જે અમારા ભાઈ ગુમ થનાર વ્યક્તિ વિક્રમભાઈ છે એ જતા રહ્યા હતા કોઈ કારણોસર અને પછી તરત ને તરત લોકોના સમાજમાંથી ઘણા અમને કહેવામાં આવ્યા કે સર અમારા કારણોસર જતા રહ્યા છે ભાઈ, તમે અમને તાત્કાલિક શોધી દો. લગભગ 50-60 માણસો આવીને અમારી પાસે રજૂઆત પણ કરેલ અને એના અનુસંધાને પછી અમે તરત ને તરત એમના વિક્રમભાઈ જે બાજુમાં ઊભા છે જેમને માથે બાંધેલું છે એ વિક્રમભાઈ નું તાત્કાલિક લોકેશન કઢાવેલું અને લોકેશનના આધારે પછી અમારા જમાદાર છે મેહુલભાઈ, આ જમાદારે ખૂબ સારી રીતે તાત્કાલિક પગલાં લઈ અને વિક્રમભાઈને શોધી કાઢેલ છે અને વિક્રમભાઈને તેમના ફેમિલીની સાથે પણ મેળાપ કરાવી દીધેલ છે અને એ લોકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવેલ છે. અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.